ધોરણ 6નું સંસ્કૃત આપણે જોઈશું. એમાં પાઠ બીજો છે આકાશમ પતતી, આકાશ પડે છે. એમાં આપણે જોઈએ પહેલા ચિત્ર વિશે આપણને અહીંયા આપ્યું છે. શું આપ્યું છે? તો કે એકમ વનમ અસ્તિ, એક જંગલ છે. ત્યાર પછી તત્ર સસકઃ નિવસતી, ત્યાં એક સસલું રહે છે. ત્યાર પછીનું છે સસકમ શયનમ કરોતી, સસલું સૂવે છે. ત્યાર પછી આપણને અહીંયા બીજા ચિત્રનું આપ્યું છે. શું આપ્યું છે? પર્ણ પતતી, પાંદડું પડે છે. સસકમ ભીતમ અનુભવતી, સસલું ડરી જાય છે. ત્યાર પછી આપણને ત્રીજા ચિત્રનું આપ્યું છે. અહીંયા સસકઃ ધાવતી, સસલું દોડે છે. શૃંગાલમ આગચ્છતી, શિયાળ આવે છે. ત્યાર પછી આપણને અહીં આ ચિત્રનું આપ્યું છે. સસકમ વદતી, સસલું બોલે છે. શૃંગાલ ભ્રાતા ધાવતું આકાશઃ પતતી, શિયાળભાઈ દોડો, આકાશ પડે છે. સસકઃ ધાવતી, સસલું દોડે છે. શૃંગાલઃ અનુધાવતી, શિયાળ છે એની પાછળ દોડે છે. ત્યાર પછી આ ચિત્રનું આપ્યું છે. વાનરમ આગચ્છતી, વાંદરો આવે છે. સસકઃ વદતી, સસલું બોલે છે. વાનર ભ્રાતા ધાવતું આકાશ પતતી, વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. ત્યાર પછી છે અહીંયા ત્યાર પછી પેજ નંબર 7 ઉપર સંસ્કૃતના, ત્યાંથી આપણને આપેલું છે આગળની વાર્તા. આ ચિત્રનું આપણને આપ્યું છે. ભીતઃ સસકઃ ધાવતી, ડરેલું સસલું દોડે છે. શૃંગાલઃ અનુધાવતી, શિયાળ પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતી, વાંદરો પણ પાછળ દોડે છે. ત્યાર પછી આપણને આ ચિત્રનું અહીંયા આપ્યું છે. સિંહમ આગચ્છતી, સિંહ આવે છે. સિંહમ વદતી સસક કિમર્થ ધાવતી, સિંહ આવે છે. સિંહ બોલે છે, સસલા કેમ દોડે છે? ત્યાર પછી આ ચિત્રનું છે. સસકઃ વદતી સિંહ ભ્રાતા ધાવતું આકાશમ પતતી, સિંહમ વદતી આકાશમ પતતી વા કુત્ર પતતી. શું કહે છે? સસલું બોલે છે કે સિંહભાઈ દોડો, આકાશ પડે છે. સિંહ બોલે છે, આકાશ પડે છે? શું? ક્યાં પડે છે? ત્યાર પછી આપણને અહીંયા આ ચિત્રનું આપ્યું છે. સસકઃ ગચ્છતી, સિંહ અનુગચ્છતી, સસલું જાય છે, સિંહ પાછળ જાય છે. ત્યાર પછી આ ચિત્રનું છે. સસકઃ વૃક્ષ સમીપમ આગચ્છતી, સસલું ઝાડની પાસે આવે છે. સિંહ વદતી કુત્ર પતતી આકાશ, ક્યાં પડે છે આકાશ? સસકમ કિમપી ન વદતી, સિંહ હસતી, સસલું કાંઈ પણ બોલતું નથી, સિંહ હસે છે. ત્યાર પછી આ ચિત્રનું છે. સસકમ પલાયનમ કરોતી, સસલું ભાગી જાય છે. તો અહીંયા આપણી આ સરસ મજાની વાર્તા છે એ આપણી અહીંયા પૂરી થાય છે. કે સસલું છે એને એવું લાગે છે કે કઈ જગ્યાએથી છે એ આકાશ પડી રહ્યું છે, પણ હકીકતમાં એવું હોતું નથી. માત્ર એક નાનકડું પાંદડું છે એ પડે છે અને એ છે પાંદડાને આકાશ સમજી લે છે. તો એકદમ સરસ મજાની સ્ટોરી છે એ આપણને અહીંયા આપેલી છે. હવે જોઈએ આપણે આગળ સ્વાધ્યાય. મેં તમને લોકોને જે પાઠ સમજાવ્યો છે એ પાઠ તમારે તમારી પાકી બુકમાં દર વખતે જેવી રીતે તમે સંસ્કૃતમાં લખો છો, જેવી રીતે જેમ કે તમે પહેલાં તમારે સંસ્કૃતની 3 લીટી લખી લેવાની, ત્યાર પછી તમારે એનું ગુજરાતી લખવાનું, જે મેં તમને વિડીયોમાં સમજાવ્યું છે એ જ પ્રમાણે. એવી જ રીતે તમારા આખા પાઠનું ગુજરાતી છે એ જે આ વિડીયોમાં સમજાવ્યું છે એ પ્રમાણે તમારે પાકી બુકમાં લખી લેવાનું છે. ત્યાર પછી તમારા ટિપ્પણ લખવાના છે. ટિપ્પણ સમજાવું છું તમને. સસકઃ સસલો, પતતી પડે છે, ભીતઃ ડરેલો, ભવતી થાય છે, શૃંગાલઃ શિયાળ, આગચ્છતી આવે છે, વદતી બોલે છે, ધાવતું દોડો, અનુધાવતી પાછળ દોડે છે, કિમર્થમ શા માટે, કુત્ર ક્યાં, કિમપી કાંઈ પણ, પલાયનમ ભાગી જવું તે, કિમપી કિમ પ્લસ અપી વિશેષ.
ત્યાર પછી આપણને સ્વાધ્યાય આપ્યું છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. પણ તમારે છે એ શબ્દ છે માત્ર મોટેથી ઉચ્ચારણ નથી કરવાનું, પણ સ્વાધ્યાય કરી અને પાકી બુકમાં લખવાના પણ છે. તો જોઈએ આપણે કયા કયા શબ્દો છે. સસકઃ, ભીતઃ, વાનરભ્રાતાઃ, આગચ્છતિ, અનુગચ્છતિ અને વૃક્ષ સમીપમ. તો તમારા બધાય શબ્દ છે સ્વાધ્યાયની તમારી પાકી બુકમાં લખવાના છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન. ત્યાર પછી આપણને પ્રશ્ન બીજો આપ્યો છે અહીંયા. પ્રશ્ન 2 કરીને જોઈએ આપણે. પ્રશ્ન બીજો, વિભાગ એમાં આપેલા ચિત્રો જોઈ બી વિભાગની ક્રિયા સાથે જોડો. એટલે કે મીન્સ કે આનો મતલબ એમ કે જોડકા જોડો. તો આપણે જોડકા જોડવાના છે અહીંયા. તો કેવી રીતે જોશું આપણે? આપણને ચિત્ર આપ્યા છે અલગ પ્રકારના. પહેલાં સસલાનું ચિત્ર છે, ત્યાર પછી વાંદરાનું છે, સિંહનું છે, ત્યાર પછી શિયાળનું છે અને ત્યાર પછી વૃક્ષનું છે. તો તમારે જેની સાથે જે જોઈન્ટ થતું હોય છે એ રીતે તમારે ચિત્ર છે એ જોડવાના છે. તો પહેલું ચિત્ર છે એ સસલાનું છે, તો આપણે જોડશું સસલાનું ચિત્ર સાથે સસકઃ. ત્યાર પછી આવશે વાનરઃ, ત્યાર પછી આવશે સિંહ, ત્યાર પછી આવશે શૃંગાલઃ અને ત્યાર પછી આવશે વૃક્ષઃ. તો તમારે પણ તમારી પાકી બુકમાં આવી જ રીતે જોડકા જોડવાના છે. વિભાગ અ અને વિભાગ બ. તમારે વિભાગોમાં તમને લોકોને ચિત્ર આપ્યા છે, તો તમે તેની જગ્યાએ ગુજરાતીમાં નામ લખી નાખજો એટલે એ ચિત્ર આવી જશે. અને તમારે તમારી પાકી જે પાઠ્યપુસ્તક આપ્યું છે એમાં પણ આવી રીતે જોઈન્ટ કરી દેવાનું છે. ચિત્રની જગ્યાએ તમારે તમારી રીતે જે છે એ ગુજરાતીમાં નામ લખી નાખવાના છે. ત્યાર પછી આપણને પેજ, તમારા સંસ્કૃતમાં પેજ નંબર 9 ઉપર બીજો એક કોષ્ટક આપેલું છે. એમાં જોઈએ આપણે શું છે. એમાં એ પાર્ટ અને બી પાર્ટ આપેલો છે. એમાં એ પાર્ટ છે એને બી પાર્ટ સાથે જોઈન્ટ કરવાનો છે. એમાં વાર્તા આપેલી છે કે વાર્તામાં જે જે વસ્તુ બને છે એ આપણે જોવાની છે. તો આપણે પહેલું ચિત્ર જોઈએ કે પહેલાં ચિત્રમાં આપણને સસલું દેખાય છે. સસલું અને શિયાળ બેય દેખાય છે આપણને પહેલાં ચિત્રમાં. તો આપણે પહેલું ચિત્ર છે એની સાથે શું જોઈન્ટ થશે? સસલું અને શિયાળ. એટલે એમાં આપણે જોઈએ. તો બાળકો અહીંયા કોષ્ટકમાં તમને એમાં છે એ ચિત્ર આપેલા છે અને બી છે એમાં તમને એના આન્સર આપેલા છે. તો હવે આ એક પ્રશ્ન એવો છે જે તમારે, મેં તમને પાઠને બધું સમજાવી દીધું છે, એના આધારે તમારે તમારી જાતે સોલ્વ કરવાનો છે અને ચોપડીમાંય પૂરવાનો છે અને પાકી બુકમાં પણ લખવાનો છે. આ પ્રશ્ન હું છે એ તમને અહીંયા સોલ્વ કરાવતી નથી. આ પ્રશ્ન છે એ તમારા માટે લેસન છે. ત્યાર પછી મેં તમને થોડાક અહીં વધારાના પ્રશ્ન છે એ પણ આપું છું. એ તમારે તમારી પાકી બુકમાં લખવાના છે. એમાં પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો. સંસ્કૃતમાં તમને 8 પ્રશ્ન આપ્યા છે, એના તમારે જવાબ પણ આપ્યા છે, તમારે લખવાના છે તમારી પાકી બુકમાં. સમજાવું છું. સસકમ કુત્ર નિવસતિ. સસલું છે એ ક્યાં વાસ કરે છે? એકમ વનમ અસ્તિ તત્ર સસકમ નિવસતિ. એક વન છે ત્યાં સસલું નિવાસ કરે છે. કહ શયનમ કરોતિ. કોણ આરામ કરે છે? સસકઃ શયનમ કરોતિ. ત્યાર પછી ત્રીજો છે, કિમ પતતિ. શું પડે છે? પર્ણ પતતિ. પાંદડું પડે છે. ચોથું છે, કહ ભીતમ ભવતિ. સસકઃ ભીતમ ભવતિ. ત્યાર પછીનું છે, સસકમ શૃંગાલમ કિમ વદતિ. સસકમ શૃંગાલમ વદતિ. શૃંગાલ ભ્રાતા ધાવતુ આકાશઃ પતતિ. ત્યાર પછીનો છે, સિંહમ કી વદતિ. સિંહમ વદતિ. સસકઃ કિમર્થ ધાવતિ. ત્યાર પછી 7મું છે, સિંહમ સસકમ કી વદતિ. સિંહમ સસકમ વદતિ. આકાશઃ પતતિ વા કુત્ર પતતિ. 8મું છે, સસકમ વૃક્ષ સમીપમ આગચ્છતિ. તદા સિંહમ કી વદતિ. સિંહમ વદતિ કુત્ર પતતિ આકાશમ. તો આવી રીતે તમને સંસ્કૃતના પ્રશ્ન આપેલા છે અને એના જવાબ પણ આપેલા છે. તમારે તમારી પાકી બુકમાં જે રીતે અહીં આપ્યા છે એ પ્રમાણે જ લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન બીજો આપ્યો છે, એના જવાબ સીધા તમને ગુજરાતીમાં આપ્યા છે. સસલું શા માટે ભયભીત થઈ જાય છે? ઝાડ પરથી પાંદડું પડે છે એટલે સસલું ભયભીત થઈ જાય છે. ત્યાર પછી છે, સસલું વાંદરાને શું કહે છે? સસલું વાંદરાને કહે છે, વાંદરાભાઈ
દોડો, આકાશ પડે છે. ત્યાર પછી છે ડરેલા સસલાની પાછળ કોણ કોણ દોડે છે? ડરેલા સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે. સિંહ તેની પાછળ જાય છે. ત્યાર પછી ચોથું છે સિંહ સસલાને શું કહે છે? સિંહ કહે છે આકાશ પડે છે. શું છે? ક્યાં પડે છે? ત્યાર પછી છે ઝાડની પાસે કોણ છે? સસલું ઝાડની પાસે આવે છે. ત્યાર પછી છઠ્ઠું છે ઝાડની પાસે આવીને સિંહ સસલાને શું કહે છે? ઝાડની પાસે આવીને સિંહ સસલાને કહે છે ક્યાં પડે છે આકાશ? સાતમું સસલું કંઈ પણ બોલતું નથી ત્યારે શું કરે છે? સસલું કંઈ પણ બોલતું નથી ત્યારે સિંહ હસે છે. આઠમું કોણ ભાગી જાય છે? સસલું ભાગી જાય છે. તો આવી રીતે તમારો બીજો પાઠ છે આકાશ પદ્ધતિ એ છે અહીંયા પૂરો થાય છે. જે મેં તમને આમાં ગુજરાતી અને સંસ્કૃત જે સમજાવ્યું અને જે વસ્તુ તમને પાકી બુકમાં લખવાની કીધી છે એ બધી વસ્તુ તમારે પાકી બુકમાં છે એ લખી નાખવાની છે. સરસ રીતે સારા અક્ષરે નવા પેજથી અનુક્રમણિકા પર તમારે તમારી જાતે સરસ રીતે બનાવી નાખવાની છે.